વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ નીચે આવેલા આઈઆરસી ફાર્મ હાઉસમાં ભારે વરસાદના કારણે 4 પરપ્રાંતીય યુવકો ફસાયા હતા. યુવકો ફસાયાની જાણ થતાં વોર્ડ નંબર 19ના કોર્પોરેટર શ્રી અલ્પેશભાઈ લિંબાચિયા ફાયર બ્રિગેડની ટીમ સાથે ધસમસતા પાણીમાં તાત્કાલિકપણે પહોંચી યુવકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. યુવકોએ કોર્પોરેટર તથા ફાયર બ્રિગેડની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકો જોઈ શકો છો, માનવ જિંદગી પાણીના ફૂંકમાં ફસાઈ હતી તો વડોદરા ફાયર બ્રિગેડ ખૂબ સરસ કામગીરી કરીને આજે આ દીકરાઓને બચાવીને બહાર લાવી છે. અમને જાણ કરતા વિસ્તારના અમારા મિત્રએ જાણ કરી કે આવી 4 લોકો ફસાયા છે. 4 લોકોને હેમ અમે બહાર કાઢી લાવ્યા છે. એ બદલ મ્યુનિસિપલ કમિશનરને અને ફાયર બ્રિગેડના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ જોઈ શકો છો આ બાજુ કે કેટલું પાણી છે, સામેની બાજુ કેટલું પાણી છે અને પાણીના બહાવમાં આ લોકોને અત્યારે કેમ રીતે બહાર કાઢી લાવ્યા છે. એ લોકો પ્રભુ શ્રી રામનો ખૂબ ખૂબ આભાર માને છે. જય શ્રી રામ, ભારત માતા કી જય.